પુસ્તક ગેબી ગિરનાર. લેખક અનંતરાયજી રાવલ. વિભાગ 3. ગેબી ગિરનાર. પ્રકરણ 21. થોડી વિશ્રાંતિ લઈ સ્વરૂપે પુનઃ કહ્યું, આ જીવનના બંધન અને મોક્ષનું કારણ ચંચળ મનને જ માનવામાં આવ્યું છે. આ મન જો વિષયોમાં આસક્ત થાય તો બંધનકારક છે, અને જો પરમેશ્વરમાં આસક્ત થાય તો મોક્ષદાયક છે. જ્યારે પુરુષનું મન હું, મારું વગેરે અભિમાનથી ઉત્પન્ન થનાર કામ, ક્રોધ, લોભ આદિ મેલથી રહિત થઈને શુદ્ધ થાય છે અને સુખ દુઃખથી પણ રહિત થઈ સમદ્રષ્ટિવાળું થાય છે, ત્યારે પુરુષ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી યુક્ત થઈ પોતાના આત્માનો કેવળ શુદ્ધ પ્રકૃતિથી પર, બધા પ્રકારના ભેદથી રહિત, સ્વયં જ્યોતિ, સૂક્ષ્મ, અખંડ, અમાપ તથા દુઃખોની પર સ્વરૂપે સાક્ષાત્કાર કરે છે અને પ્રકૃતિને નાશ પામેલા બળવાળી જુએ છે, અર્થાત તેનામાંથી પ્રકૃતિની માયાનું બળ નાશ પામે છે. માટે હે માતા, તમારે બ્રહ્મપણું પામવા તમારા સમગ્ર આત્માને ભગવાનમાં જોડી દેવો. ઈશ્વરની ભક્તિ જેવો બીજો કોઈ કલ્યાણકારી માર્ગ નથી. વિષયો પ્રત્યેની આસક્તિ છોડી દેવી, કારણ કે વિષયોમાં આસક્ત થવાથી તે આત્મા માટે કદી પણ તૂટે નહીં તેવો ભવબંધનમાં નાખનારો થાય છે. પરંતુ એવી જ આસક્તિ જો સત્પુરુષ કે ઈશ્વરમાં કરવામાં આવે તો મોક્ષના દ્વાર ખુલી જાય છે. પરબ્રહ્મને પામવા માટે કેટલીક યોગ્યતાઓ જરૂરી છે. સાધક સત્પુરુષો હંમેશા સહનશીલ, દયાળુ, પ્રાણી માત્રના મિત્ર, શત્રુભાવ રહિત, સદગુણવાન, શાસ્ત્રોને અનુસરનારા અને ઉત્તમ ચારિત્ર્યથી શોભાયમાન હોય છે. જે સત્પુરુષો ઈશ્વર વિશે અત્યંત ભાવથી દ્રઢ ભક્તિ કરે છે, ઈશ્વર માટેનો સર્વનો ત્યાગ કરે છે, ઈશ્વરનો જ આશ્રય લે છે, તેઓને આધ્યાત્મિક વગેરે અનેક પ્રકારના તાપો દુઃખી કરી શકતા નથી. ઈશ્વરની કથાઓનું સેવન કરવાથી તુરંત જ અવિદ્યાનો નાશ થતાં ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે અને ઈશ્વર પ્રત્યે ભક્તિ પ્રગટે છે. ભક્તને આ લોકના તથા પરલોકના બધા જ વિષયો પર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્યમાં બુદ્ધિ ઉત્પન્ન થતાં ભક્તિથી સાધક પોતાના આ જ શરીરમાં સર્વના આત્મારૂપ ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે. એક ચિત્તે સ્વરૂપના વચનોને સાંભળી રહેલા આશા દેવીએ થોડા સંકોચ સાથે પ્રશ્ન કર્યો, હે પુત્ર સ્વરૂપ, તારા જેવા ઉચ્ચ આત્માને કેવા પ્રકારની ભક્તિ યોગ્ય ગણાય? મારા જેવી સ્ત્રી જાતિને કેવી ભક્તિ યોગ્ય છે, જેથી ઈશ્વરનું મોક્ષરૂપી પદ હું સરળતાથી અનાયાસે પામી શકું? ઈશ્વરને પ્રાપ્ત કરાવતો યોગ કેવા પ્રકારનો છે, તેના અંગો કેટલા છે, તેથી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે? હું ભલે માતા હોઉં, છતાં હું સ્ત્રી છું, તેથી મંદ બુદ્ધિવાળી સ્ત્રી જાતિ છું. હે પુત્ર સ્વરૂપ, હું તારી કૃપા ઈચ્છું છું, જેથી આ સમજવામાં અઘરો વિષય હું સરળતાથી સમજી શકું, માટે મને સમજાય તે રીતે કહે. આશાદેવીનો આવો પ્રતિભાવ જાણી સ્વરૂપને આશાદેવી પર વધુ પૂજ્યભાવ જાગૃત થયો. તેણે હસતા મુખે, જેમાં પ્રકૃતિ વગેરે તત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્રનો, જ્ઞાન તથા ભક્તિનો, જેમાં વિસ્તાર તેમજ જેમાં યોન વિશે કહેવામાં આવ્યું છે તેનો ઉપદેશ આપવાનો તેને નિશ્ચય કર્યો. તેણે કહેવા માંડ્યું, સાધકનું મન વિકાર રહિત શુદ્ધ હોવું જોઈએ. વિષયોથી વૈરાગી, તેની ઇન્દ્રિયો માત્ર વેદોક્ત કર્મમાં જ તત્પર રહેવી જોઈએ. તેની બધી ઇન્દ્રિયો શ્રીહરિને વિશે જે સ્વાભાવિકપણે જેવી છે તે જ સ્વરૂપે ઈશ્વરમાં જોડાયેલી રહે તેને નિષ્કામ કહે છે. જે મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ હોય, જઠરાગ્નિ તેમજ ખાધેલું અન્ન પચાવી દે છે, તેમ લિંગ શરીરનો તત્કાળ નાશ કરે છે. ઈશ્વરના ભક્તો ઈશ્વરમાં જ લીન રહે છે. સર્વ પ્રાણીઓનો આત્મા ઈશ્વર જ છે. ઈશ્વર સિવાય બીજા કોઈનો આશ્રય લેવાથી મોહરૂપી સંસારનો ભય કદી દૂર થતો નથી. પછી સ્વરૂપે આશા તરફ લક્ષ આપતા કહ્યું, હે માતા, આ સંસારમાં મનુષ્યોનો સૌથી મોટો ભાગ્યોદય એ જ છે કે તેમનું ચિત્ત તીવ્ર ભક્તિ યોગ દ્વારા ઈશ્વરમાં જ લાગી રહી સ્થિર બને. પછી થોડી વિશ્રાંતિ લઈ પુનઃ સ્વરૂપે કહ્યું, હવે હું તમને પ્રકૃતિ વગેરે તત્વોનું જ્ઞાન કહું છું, જે જાણી મનુષ્ય પ્રકૃતિના ગુણોથી છૂટે છે અને સાધકનો અહંકાર નાશ પામે છે. અનાદિ આત્મા પુરુષ કહેવાય છે, જે નિર્ગુણ, પ્રકૃતિથી પર, સર્વના અંતઃકરણમાં રહેલો જ્ઞાન સ્વરૂપ અને સ્વયં પ્રકાશ છે. આ સર્વવ્યાપક પુરુષે અસ્પષ્ટ સ્વરૂપવાળી પ્રકૃતિને સ્વીકારી
પ્રકૃતિ બે પ્રકારની છે, એક આવરણ સ્વરૂપ અને બીજી વિક્ષેપ શક્તિ. તમોગુણ તે આવરણ શક્તિ અને તમોગુણ તથા રજોગુણથી ન દબાયેલો તે રજોગુણ વિક્ષેપ શક્તિ છે. તેમાંથી આવરણ શક્તિ એ જ જીવને માટે ઉપાધિરૂપ અવિદ્યા કે માયા છે અને વિક્ષેપ શક્તિ જે છે તે પરમેશ્વરની માયા કહેવાય છે. પુરુષના પણ બે ભેદ છે, એક જીવ અને બીજો ઈશ્વર. તેમાં માયારૂપી પ્રકૃતિને વશ થઈ જે સંસારમાં જન્મ્યા કરે તે જીવ કહેવાય છે અને જે પ્રકૃતિરૂપી માયાને વશમાં રાખી જગતની રચના અર્થાત સૃષ્ટિ કરે તે ઈશ્વર કહેવાય છે. પ્રકૃતિરૂપ માયામાં અટવાયેલા જીવને વારંવાર સંસારમાં લપેટાવું પડે છે. આવી પ્રકૃતિને જોઈને પુરુષ તત્કાળ મોહ પામ્યો, કારણ કે પ્રકૃતિ જ્ઞાનને ઢાંકનારી જ છે. તેથી પુરુષ પોતાનું સ્વરૂપ જ્ઞાન ભૂલી ગયો. બધા જ કર્મો પ્રકૃતિના ગુણોને કારણે જ થાય છે, છતાં પુરુષ એ પ્રકૃતિના સંસર્ગમાં આવવાથી પ્રકૃતિ જે કાંઈ કરે છે તે પોતે જ કરી રહ્યો છે તેવું માને છે, અર્થાત પોતે જ કરતા છે તેમ માને છે. વાસ્તવમાં પુરુષ તો અકર્તા છે, ઈશ્વર છે જે સર્વ પ્રકારે સ્વતંત્ર છે, સાક્ષી છે અને માત્ર સુખ સ્વરૂપ જ છે. છતાં તેને કર્તાપણાના અભિમાનને કારણે જ સંસારરૂપ જીવન મરણના ચક્રમાં ફસાયા કરવું પડે છે. પ્રકૃતિના કારણે હું જ દેહ છું, કરતા છું એમ માનવાને કારણે જ પુરુષને કર્મોનું બંધન પ્રાપ્ત થાય છે. આ રીતે પુરુષ જ પોતાને પ્રકૃતિ માનવાને કારણે પોતે પ્રકૃતિથી પર હોવા છતાં સુખ દુઃખ વગેરેનું કારણ પુરુષ જ ગણાય છે. વાસ્તવમાં બધું પુરુષને લીધે જ છે, કારણ કે અહંકાર વગેરે જડ હોવાથી તેમાં દેહનું કર્તાપણું પણ જડ છે. તેમાં જણાતું કર્તાપણું છેવટે પુરુષને કારણે જ છે. ગંગા કિનારે વૃક્ષાચ્છાદિત કુદરતી વાતાવરણમાં સ્વરૂપ આશાદેવીને માનું સ્વરૂપ માની ઉપદેશ આપી રહ્યો હતો. મંદ મંદ શીતલ પવન વાઈ રહ્યો હતો. શાંત મુખ મુદ્રાવાળી આશાદેવી શાંતિથી બધું ગ્રહણ કરી રહી હતી. સ્વરૂપ થોડું અટકતા આશાદેવીએ પ્રશ્ન કર્યો, પ્રકૃતિનું સ્વરૂપ સમજાઈ ગયું. પુરુષ અને પ્રકૃતિ સંયુક્ત રીતે આ વિશ્વનું કારણ છે. આ સૂક્ષ્મ તથા સ્થૂળ જે કંઈ આ જગતમાં દેખાય છે તે બધું જ પ્રકૃતિ તથા પુરુષ જ છે. મારે હવે પ્રકૃતિ તથા પુરુષનું લક્ષણ જાણવું છે, તે મને કહો. સ્વરૂપે હસીને કહ્યું, પંચમહાભૂતો તેની પાંચ તન્માત્રાઓ મન, બુદ્ધિ અને અહંકાર અને ચિત્ત એ 4 અંતઃકરણો અને 10 ઇન્દ્રિયો મળી આ 24 તત્વોનો સમૂહ આ પ્રકૃતિનું કાર્યક્ષેત્ર છે. તેમાં પંચમહાભૂતો એ પૃથ્વી, જળ, તેજ, અગ્નિ એટલે કે વાયુ, આકાશ આ 5 મહાભૂતો કહેવાય છે અને બીજા 5 તત્વોને ગંધ, રસ, રૂપ, શબ્દ અને સ્પર્શ એ તન્માત્રાઓ છે. હવે જે 10 તત્વો છે તે 10 ઇન્દ્રિયો એટલે કે કાન, ત્વચા, ચક્ષુ, જીભ, નાસિકા, વાણી, હાથ, પગ, લિંગ અને ગુદા તેમજ મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત એમ 4 પ્રકારનું અંતઃકરણ છે. આમાં કાળ નામનું 25મું તત્વ છે તેમ પણ માનવામાં આવે છે, જે પ્રકૃતિની જ એક અવસ્થા છે. જો કે કાળ પરમેશ્વરનો જ પ્રભાવ છે. આ કાળથી અહંકારને લીધે પ્રકૃતિને કારણે પોતે જ દેહ છે એમ માનનાર જીવને ભય લાગે છે. પ્રકૃતિના જુદા જુદા વિકાર તે જ ભગવાન કાળ છે. આ જ કાળરૂપ ભગવાન પોતાની માયાથી સર્વ પ્રાણીઓની અંદર જીવરૂપે અને બહાર કાળ રૂપે રહેલા છે. કાળને લીધે પ્રકૃતિમાં વિકાર ઉત્પન્ન થયો. પોતે જ પ્રકૃતિને ઉત્પન્ન કરેલ તેવી પ્રકૃતિમાં પુરુષે વીર્ય દાખલ કર્યું, અર્થાત પુરુષે તેમાં પોતાની ચૈતન્ય શક્તિ સ્થાપી. તેથી પ્રકૃતિમાં પુષ્કળ પ્રકાશવાળું મહાતત્વ ઉત્પન્ન થયું. તેણે પોતાની અંદર રહેલા જગતને ઉત્પન્ન કર્યું. પ્રથમ તો તેણે આત્માને ઢાંકી દેનારા તમોગુણના વિભાગનો નાશ કર્યો, જે સત્વગુણવાળું સ્વચ્છ, શાંત, રાગાદિ રહિત હોય ભગવાનની પ્રાપ્તિનું સ્થાન છે, જેને વાસુદેવ કહે છે. પછી ભગવાનની ચૈતન્ય શક્તિથી ઉત્પન્ન થયેલું મહાતત્વ વિકાર પામ્યું, એટલે તેમાંથી મન અને તામસ એમ 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો, કે જે અહંકારથી મન, ઇન્દ્રિયો તથા પંચમહાભૂતોની ઉત્પત્તિ થઈ છે. વળી પંચમહાભૂતો તેઓના દેવતાઓ સાથેની ઇન્દ્રિયો તથા મન આ સર્વેને તત્વમય અહંકારને સંકર્ષણ પુરુષ પણ કહે છે. મનમાં જે સંકલ્પ વિકલ્પની કામનાઓ થાય છે, જેનું કારણ સાત્વિક વિકાર છે, આને અનિરુદ્ધ પણ કહે છે. રાજસ અહંકારમાંથી બુદ્ધિ તત્વ
સંશય, મિથ્યા જ્ઞાન, નિર્ણય, સ્મૃતિ તથા નિંદ્રા આ જુદી જુદી વૃત્તિઓથી બુદ્ધિનું તત્વ જણાય છે. એ પછી ઈશ્વરની પ્રેરણાથી તામસ અહંકાર વિકાર પામ્યો, એટલે તેથી શબ્દ તન્માત્રાવાળું આકાશ તત્વ ઉત્પન્ન થયું. કાન શબ્દ ગ્રહણ કરનાર છે, શબ્દ અર્થનો વાચક છે. આકાશ તન્માત્રા છે એટલે આકાશની જેમ સૂક્ષ્મ છે. પછી શબ્દ તેની તન્માત્રા છે તેવું આકાશ કાળ ગતિથી વિકાર પામ્યું, એટલે સ્પર્શ તન્માત્રા ઉત્પન્ન થઈ અને એ સ્પર્શથી વાયુ ઉત્પન્ન થયો. ત્વચા ઇન્દ્રિય સ્પર્શ કરનારી છે. કોમળતા, કઠિનતા, શીતળતા અને ઉષ્ણતા એ સ્પર્શનું લક્ષણ છે. સ્પર્શ વાયુની તન્માત્રા છે. વૃક્ષની શાખાને ડોલાવી, ઘાસને ઉડાડી એકઠું કરવું, ગંધવાળા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય નાક સાથે સંયોગ કરાવવો, ઇન્દ્રિયોને બળ આપવું, એ બધું વાયુનું કાર્ય છે. એ પછી સ્પર્શ તન્માત્રા એવો વાયુ વિકાર પામ્યો એટલે તેની રૂપ તન્માત્રા ઉત્પન્ન થઈ. રૂપથી તેજ ઉત્પન્ન થયું તથા તેને ગ્રહણ કરનાર ચક્ષુ ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. પ્રકાશવું, પચવું, ક્ષુધા તથા તૃષાની લીધે ખાવું પીવું, હિમનો નાશ કરવો, સૂકવી નાખવું, તે જ અગ્નિના કર્મ છે. તે જ વિકાર પામ્યું એટલે તેની રસ તન્માત્રા ઉત્પન્ન થઈ. રસથી જળ ઉત્પન્ન થયું. જીભ એ રસને ગ્રહણ કરનારી થઈ. દ્રવ્યોના વિકારને લીધે તુરો, મીઠો, કડવો, તીખો, ખાટો, ખારો એમ અનેક પ્રકારે રસોમાં ભિન્નતા થઈ. ભીનું કરવું, માટી વગેરેને પિંડ રૂપે આપવા, તૃપ્તિ આપવી, સર્વને જીવાડવું, તૃષાની વ્યાકુળતા દૂર કરવી, વસ્તુને કોમળ કરવી, તાપ દૂર ખેંચવો, ખેંચી કાઢવા કરતાં પુનઃ ઉત્પન્ન થવું, આ બધા જળના લક્ષણ છે. પછી જળ વિકાર પામતા તેમાંથી ગંધ તન્માત્રા ઉત્પન્ન થઈ અને ગંધમાં પૃથ્વી ઉત્પન્ન થઈ. પૃથ્વીના પદાર્થોના વિકારને લીધે મિશ્રગંધ, દુર્ગંધ, સુગંધ, મૃદુગંધ, ઉગ્રગંધ અને ખાટીગંધ એમ જુદા જુદા અનેક ભેદ ગંધના થયા. બળનો આશ્રય લીધા વિના જ સ્થિર રહેવું, જળનો પોતાની અંગ સંગ્રહ કરવો, આકાશી પદાર્થો પામવા અને બધા પ્રાણીઓને તથા પ્રાણીમાં પુરુષપણું, સ્ત્રીપણું વગેરે ગુણો પ્રગટ કરવા તે પૃથ્વીનું કાર્ય હોય, તે જ તેનું લક્ષણ છે. આ મહાતત્વાદી 7 તત્વો પ્રથમ તો અલગ જ હતા, તેથી સૃષ્ટિ ઉત્પન્ન કરવા સમર્થ થઈ શક્યા ન હતા. આદિ પુરુષની પ્રેરણા શક્તિથી આ તત્વો એકબીજા સાથે જોડાયા અને તેમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. તેથી સમષ્ટિ રૂપ વિરાટ પુરુષ ઉત્પન્ન થયા. આ બ્રહ્માંડમાં દેવ, મનુષ્ય વગેરે સમગ્ર લોકનો વિસ્તાર રહેલો છે, જે સ્વયં શ્રી હરિનું સ્વરૂપ જ છે. જળની અંદર રહેલા તે સુવર્ણમય બ્રહ્માંડમાંથી ઊભા થઈ મહાદેવ શ્રીહરિ એ તટસ્થપણું ત્યજીને ઇન્દ્રિય રૂપ બ્રહ્માંડના અધિષ્ઠાતા થઈ તેમાં અનેક પ્રકારના છિદ્રો કર્યા. સૌથી પહેલા તે વિરાટ પુરુષને અર્થાત તેના વિરાટ શરીરને મુખ થયું. પછી તે મુખમાંથી વાણી, ઇન્દ્રિયની સાથે તેનો અધિષ્ઠાતા દેવ અગ્નિ ઉત્પન્ન થયો. પછી તેની નાસિકામાં 2 છિદ્રો ઉત્પન્ન થયા અને તેમાંથી ઘ્રાણેન્દ્રિય ઉત્પન્ન થઈ તેનો અધિષ્ઠાતા દેવ વાયુ ઉત્પન્ન થયો. પછી નેત્રો ઉત્પન્ન થયા, તેમાં તેના દેવ સૂર્યએ પ્રવેશ કર્યો. પછી તે વિરાટ પુરુષને કાનના છિદ્રો થયા, તેમાં શ્રોતેન્દ્રિય તથા તેના દેવ દિશાઓએ પ્રવેશ કર્યો. પછી ચામડી થઈ અને તેમાં દાઢી મૂછના કેશ વગેરે ઉત્પન્ન થયા અને ઔષધિઓ દેવ થઈ. પછી વિરાટ પુરુષને લિંગ પ્રગટ થયું, તેમાંથી વીર્ય અને પછી લિંગનો અભિમાની દેવ આપોદેવ જળ દેવતા ઉત્પન્ન થયો. પછી તેને ગુદાસ્થાન થયું, તેનાથી અપાન વાયુ અને તેનો અભિમાની દેવતા ભયંકર અભિમાની મૃત્યુદેવ ઉત્પન્ન થયો. તે પછી એ વિરાટને 2 હાથ ઉત્પન્ન થયા, બળ ઇન્દ્રિય અને તેનો દેવતા ઇન્દ્ર ઉત્પન્ન થયો. પછી હૃદયસ્થાન, તેમાં મન ઇન્દ્રિય થયું અને તેનો દેવ ચંદ્રમા ઉત્પન્ન થયો. પછી હૃદય સ્થાનની બુદ્ધિ ઉત્પન્ન થઈ એટલે એ ઇન્દ્રિયનો દેવ બ્રહ્મા થયો. પછી અહંકાર અને દેવતા રુદ્ર ઉત્પન્ન થયો. ચિત્ત અને તેનો દેવતા ક્ષેત્રસ પ્રગટ થયો. એમ તેને ઇન્દ્રિયો તથા તેઓના દેવો અહંકારથી ઉત્પન્ન થઈ તે વિરાટ પુરુષને ઉઠાડવા તત્પર થયા, પરંતુ તેમાં નિષ્ફળ રહેતા બધી ઇન્દ્રિયોએ પોતપોતાના દેવો સાથે વારાફરતી ક્રમશઃ તે વિરાટ પુરુષમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા નહીં. એટલે છેલ્લે ક્ષેત્રસે ચિત્ત સાથે હૃદયમાં પ્રવેશ કર્યો કે તે જ સમયે વિરાટ પુરુષ જળમાંથી ઊભા થયા. જેમ નિદ્રાવશ થઈ સૂતેલા મનુષ્યને જીવ વિના પ્રાણ, મન, ઇન્દ્રિયો કે બુદ્ધિ ઉઠાડવા સમર્થ થતા નથી,
તે જ પ્રમાણે એ વિરાટ પુરુષને ક્ષેત્ર પરમાત્મા વિના બીજા કોઈ પણ પોતાના બળ વડે ઉઠાડી શક્યો નહીં. માટે પ્રથમ પરમેશ્વરની ભક્તિ કરવી, પછી બીજા સર્વ પદાર્થો પર વૈરાગ્ય થાય છે. બુદ્ધિ યોગમાં પ્રવૃત્ત થાય છે અને ચિત્ત એકાગ્ર થયા પછી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન દ્વારા ક્ષેત્રજને શરીરથી જુદો કેવળ પરમાત્મા જાણી તે ક્ષેત્રજનું જ ચિંતન કરવું. આટલું વર્ણન કરી સ્વરૂપે આશાદેવીને વૃક્ષ પલ્લવનો પડ્યો બનાવી થોડું જળ પાયું અને સ્નાનાર્થે તેના મસ્તક પર ગંગાનું પવિત્ર જલ છાંટ્યું અને પોતે પણ તેમ કર્યું. પછી પુનઃ બંને આસન પર બેસી ગયા. પછી સ્વરૂપે આગળ કહ્યું, હે માતા, જેમ જળમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે પરંતુ તેથી સૂર્ય જળની ભીનાશથી ભીનો થતો નથી, તેવી રીતે જીવાત્મા પ્રકૃતિ રૂપે મનુષ્યના શરીરમાં રહેલો છે, છતાં પોતે નિર્ગુણ, અકર્તા અને રાગ દ્વેષાદી વિકારોથી રહિત હોવાથી પ્રકૃતિના સત્વાદી ગુણોને કારણે ઉત્પન્ન થનારા દુઃખ, સુખ કે પાપ પુણ્યથી લેપાતો નથી. પરંતુ જ્યારે તે પુરુષ અર્થાત આત્મા પ્રકૃતિના ગુણોમાં અર્થાત માયામાં આસક્ત થાય છે ત્યારે જ દેહ પરના હું અને મારું એવા અભિમાનથી મૂઢ બની પોતાના સ્વરૂપ આત્માને ભૂલી જાય છે. આત્માને તે ભૂલી જાય છે અને તેથી જ હું કરતા છું તેમ મિથ્યાભિમાન કરે છે. તેને લીધે તે પરાધીન બની મોક્ષ સુખથી ભ્રષ્ટ થાય છે અને પશુ, પક્ષી તથા મનુષ્ય જાતિઓમાં જન્મ લઈ સંસારમાં ભટક્યા કરે છે. સંસાર સ્વપ્નની જેમ ક્ષણિક અને અસત્ય છે. સંસારમાં પ્રાપ્ત થતા જન્મ, મરણ, સુખ, દુઃખ વગેરે ખરી રીતે મિથ્યા જ છે. છતાં વિષયોનું ચિંતન કરતા રહેવાને કારણે આ જીવાત્માને સંસાર પ્રત્યે અભાવ થતો નથી. માટે જ દુષ્ટ ઇન્દ્રિયોના વિષય માર્ગમાં અત્યંત આસક્ત થયેલા ચિત્તને દ્રઢ ભક્તિ યોગથી અને તીવ્ર વૈરાગ્યથી ધીમે ધીમે વશ કરવું. શ્રદ્ધા રાખી ઈશ્વરમાં નિષ્કપટ પ્રેમભાવ રાખવો. ઇન્દ્રિયો વિષયો પ્રત્યે લલચાય છે ત્યારે અવિદ્યા ઉત્પન્ન થાય છે, પરંતુ તે વખતે પણ જે અહંકાર રહિત થઈ પોતાના સ્વરૂપમાં જ તટસ્થ બની સ્થિર રહે છે તે જ આત્મા છે. જાગૃત તથા સ્વપ્નાવસ્થામાં પણ આત્મા તટસ્થ રહે છે અને સ્થિર રહે છે. આત્મા બંને અવસ્થામાં દ્રષ્ટા રહે છે. સ્વપ્નાવસ્થામાં માયાને કારણે આત્મા પોતાને નાશ પામેલો સમજે છે, પરંતુ જાગૃત થયેલો આત્મા તો નાશ પામતો નથી. આ પ્રમાણે વિવેકી મનુષ્યો આત્માનો સાક્ષાત્કાર કરે છે. પુરુષ પ્રકૃતિના સંસર્ગમાં રહે છે, માટે જ પુરુષ પોતે અકર્તા હોવાને છતાં પ્રકૃતિરૂપ માયાના સંગને કારણે કર્તાપણાનો ભાસ અથવા ભાવ ધારણ કરે છે. તો પછી પ્રકૃતિના ગુણો પુરુષ ધારણ કરતો હોય તો મોક્ષ ક્યાંથી થાય? પુરુષ અને પ્રકૃતિ એકબીજાના પૂરક છે, તેથી પ્રકૃતિ વિના પુરુષ અને પુરુષ વિના પ્રકૃતિ હોય જ નહીં. માટે જ પુરુષ અકર્તા હોવા છતાં પ્રકૃતિના સંગને કારણે તેને કર્તાપણાનો ભાસ થાય છે. આમ છતાં નિષ્કામ સ્વધર્મના આચરણથી, નિર્મળ મનથી, ગાઢ ભક્તિ, જ્ઞાનથી, વૈરાગ્યથી, વ્રત નિયમ યોગના અભ્યાસથી, તીવ્ર આત્મધ્યાનથી પુરુષની પ્રકૃતિ રાત દિવસ બળતી જાય છે. પ્રકૃતિ ધીમે ધીમે અદ્રશ્ય થાય છે. પ્રકૃતિ પુરુષનું અશુભ કરી શકતી નથી. આત્મભાવને લીધે સર્વ મિથ્યા જ્ઞાનરૂપ સંશય નાશ પામે છે અને પછી વાસનામય શરીર ન રહેતા તે ધીર પુરુષ એકમાત્ર ઈશ્વરનો જ આશ્રિત થઈને સંસારમાં પુનઃ આવતો નથી. સિદ્ધ થયેલા પુરુષનું મન કોઈ પણ પ્રકારની માયા જોઈ આસક્ત થતું નથી. ત્યારે તે પુરુષને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. પછી થોડું મૌન ધારણ કરી પુનઃ સ્વરૂપે કહ્યું, હવે હું સાલંબન યોગનું સ્વરૂપ કહું છું, જેનું આચરણ કરવાથી ચિત્ત પ્રસન્ન થઈ સન્માર્ગે જાય છે. શક્તિ પ્રમાણે સ્વધર્મ આચરવો, વિરુદ્ધ ધર્મ અને પરધર્મથી દૂર રહેવું, દૈવયોગે જે મળી જાય તેથી સંતોષ રાખવો, વિષયાશક્તિ વધારે તેવા કામિની, કંચન તથા અન્ય લાલચ કરાવે તેવા પદાર્થોથી દૂર રહેવું, કેવળ મોક્ષ માર્ગમાં જ આસક્તિ રાખવી અને માપસર પવિત્ર વસ્તુ જ લેવી, નિર્બોધ પ્રદેશમાં નિરંતર એકાંતમાં રહેવું, અહિંસા પાળવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, જરૂર હોય તેટલા જ પદાર્થો પાસે રાખવા, બ્રહ્મચર્ય પાળવું, તપ કરવું, બાહ્યાંતર પવિત્રતા જાળવવી, સ્વાધ્યાય કરવો, મૌન રાખવું, ભગવાનની પૂજા કરવી, પ્રાણાયામ કરી પ્રાણવાયુને જીતવો, મન દ્વારા ઇન્દ્રિયોને પાછી વાળવી અને ઈશ્વરમાં લગાડવી, મૂલાધારમાં મન સાથે પ્રાણવાયુને ધારણ કરવો,
દુષ્ટ મન અને બુદ્ધિ દ્વારા ભગવાનમાં જોડવું, આળસ છોડવી, પ્રાણાયામથી વાત, પિત્ત અને કફ એ ત્રણેય દોષો બાળવા, વાયુ સાથે મનને સ્થિર કરી પાપો બાળવા, એ રીતે મન સ્થિર થયા પછી ઈશ્વરનું ધ્યાન કરવું. મન જ્યારે વિષયો વગરનું બને છે ત્યારે જેમ દીવાની જ્યોત તેલ અને દિવેટનો નાશ થતા ઓલવાય છે તેમ મન નિર્વાણ પામે છે, અર્થાત મનનો લય થાય છે. મન લય પામતા પુરુષ અખંડ આત્માનો સાક્ષાત્કાર કરે છે. પછી સંસાર રહેતો નથી. તત્વનો સાક્ષાત્કાર અર્થાત આત્મજ્ઞાન થાય પછી અવિદ્યા રહિત છેલ્લી અવસ્થા પામી અર્થાત જીવન મુક્ત અવસ્થા પામી તે સિદ્ધ થયેલો ભક્ત યોગી પોતાના શરીરને પણ જાણતો નથી. એ રીતે તે સુખ દુઃખને પણ જાણતો નથી. તેનો દેહ જો કે પૂર્વના સંસ્કાર રૂપ દેવને વશ થઈ જ્યાં સુધી પોતાને ઉત્પન્ન કરનારું કર્મ બાકી હોય ત્યાં સુધી ઇન્દ્રિયોની ઈચ્છા મુજબ જીવે છે. જીવન મુક્ત યોગી પુત્ર, ધન, સ્ત્રી સહિત પુનઃ અહંતા મમતા કરતો નથી. જેમ મનુષ્ય ધન, પુત્ર વગેરેથી જુદો જણાય છે તેમ જીવ પણ પોતાના માનેલા શરીર ઇન્દ્રિયોથી જુદો છે. આત્મા પોતે એક જ છે, છતાં શરીર વિશે રહીને શરીરના જુદા જુદા ગુણોને લીધે અનેક સ્વરૂપે જણાય છે. ભગવાનની શક્તિરૂપ પ્રકૃતિના જ સર્વના કારણરૂપ અને કાર્યરૂપ છે, જે જીવની પણ પ્રકૃતિ છે. સાધક ભક્તે દુર્દોય અને દુર્જય પ્રકૃતિ પર કાબુ મેળવીને તેના પર વિજય મેળવીને અર્થાત પ્રકૃતિથી પર થઈને આત્મ સ્વરૂપમાં સ્થિર થવું જોઈએ. મનુષ્યોમાં પ્રકૃતિભેદ હોય છે એટલે ભક્તિમાં પણ તફાવત પડે છે. જે હિંસા, દંભ કે મત્સર ભાવનો મનમાં સંકલ્પ કરી ક્રોધ અને ભેદ સાથે ઈશ્વરની ભક્તિ કરે છે તે તામસ ભક્ત છે. જે મનમાં વિષયો, યશ અથવા ઐશ્વર્યનો સંકલ્પ કરી ભેદ દ્રષ્ટિપૂર્વક ઈશ્વરને પ્રતિમા રૂપે પૂજે છે તે રાજસ ભક્ત છે. જે પાપના નાશ અને ઈશ્વરની પ્રાપ્તિ માટે યજ્ઞ વગેરે ફરજ સમજી કરે છે તેવી ભક્તિને નિર્ગુણ ભક્તિ કહેવાય છે અને આવી ભક્તિથી જ ઈશ્વરનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. સાધક કે ભક્તે પોતાના નિવાસ સ્થાનમાં પ્રતિમાના દર્શન, સ્પર્શ, સત્કાર, સ્તુતિ તથા વંદન કરવા, પ્રાણી માત્રમાં ઈશ્વરની ભાવના કરવી, ધૈર્ય અને વૈરાગ રાખવો, સરળતા રાખી અહંકારનો આ ત્યાગ કરવો. આ રીતે શુદ્ધ થયેલું ચિત્ર માત્ર ઈશ્વરના ગુણો સાંભળી અનાયાસે જ ઈશ્વરને પામે છે. જે જીવ અન્યના શરીરને પોતાનાથી ભિન્ન સમજે છે તેને ઈશ્વર મૃત્યુ અને પુનઃજન્મ આપ્યા જ કરે છે. પોતાના સ્વકર્મો, તેના ફળો તથા પોતાના શરીર સુદ્ધાને ઈશ્વરમાં અર્પણ કરનાર ભક્ત શ્રેષ્ઠ છે. ઈશ્વરની પ્રેરણાથી અને કર્મથી જાત જાતની સૃષ્ટિઓ ઉત્પન્ન થાય છે. આ બધું બ્રહ્મનું જ સ્વરૂપ છે, જેથી કર્મની ચેષ્ટારૂપ અનેક પ્રકારના સંસાર ચાલે છે. ઈશ્વર સર્વ પ્રાણીઓમાં પેસી પ્રાણીઓ દ્વારા જ પ્રાણીઓને ખાય છે. કાળ સ્વરૂપ ઈશ્વરને કોઈ પ્રિય, શત્રુ કે બાંધવ નથી. તે તો સદા સાવધ રહી સર્વનો સંહાર કરતો પ્રમાદી મનુષ્યમાં પેસે છે અને તેનો નાશ કરે છે. તેના ભયથી જ અગ્નિ, વાયુ, સમુદ્ર, નદીઓ વગેરે 7 આવરણોવાળા પોતાને બ્રહ્માંડ રૂપે વિસ્તારે છે. આ બધું જેના વશમાં છે એવા બ્રહ્માદિ દેવતાઓ પ્રત્યેક યુગમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા સંહાર કર્યા કરે છે. આ રીતે પરબ્રહ્મ મૃત્યુરૂપ શક્તિ દ્વારા સર્વનો અંત કરનાર યમરાજને પણ મરાવી તેનો અંત કરી દે છે. મનુષ્ય કાળનો ભોગ બનવા છતાં તેના કારણરૂપ મહાબળવાન એવા કાળની ગતિને જાણતો નથી. જીવ પોતાના સર્વ સુખ માટે સુખ આપનારા પદાર્થોને મહાદુઃખથી પ્રાપ્ત કરે છે. તે બધા પદાર્થોનો ભગવાન કાળ નાશ કરે છે અને જીવ માટે તેના માટે શોક કરે છે. સ્ત્રી, પુરુષ સહિત શરીર પણ અવશ્ય નાશવંત છે, છતાં દુર્મતિ પુરુષ તેના સંબંધવાળા ખેતર, ધન વગેરે સુખ આપનારા પદાર્થોને મોહથી અવિનાશી માને છે. પ્રત્યેક યોનિમાં જીવ સુખ માને છે, પરંતુ તે સુખ ક્ષણિક અને નાશવંત છે. તેને વૈરાગ થતો નથી. તેથી જીવ નરકમાં રહ્યો હોય છતાં ત્યાં પરમેશ્વરની માયાથી મોહિત થઈ નાહકના સુખને પણ સુખ માની પોતાના નાશવંત શરીરને છોડવા ઈચ્છતો નથી. સ્ત્રી પુરુષોમાં આસક્ત થયેલો પુરુષ પોતાને કૃતાર્થ સમજે છે. કપટ કરી જ્યાં ત્યાંથી ધન મેળવી પરિવારને પોષે છે, પણ પોતે તો નરકમાં જ જાય છે. ઘરડો થતાં ઘરડા બળદ જેવી સ્થિતિ તેના થતાં કોઈ તેનો આદર સત્કાર પણ કરતું નથી, છતાં તેને વૈરાગ્ય થતો નથી. એવો તે અજિતેન્દ્રિય પુરુષ
મરણ સમયે ઘણી જ વેદનાથી નાશ પામેલી બુદ્ધિવાળો થાય છે. મરણ સમયે બે ભયંકર યમદૂતો ત્યાં આવે છે. તેને જોઈ પુરુષના મળમૂત્ર છૂટી જાય છે. યમદૂતો તેને બળાત્કારે ગળામાં પાશો નાખી બાંધીને યમલોકના લાંબા માર્ગે લઈ જાય છે. યમદૂતોના તિરસ્કારયુક્ત વચનોથી તેનું હૃદય ચીરાઈ જાય છે. રસ્તામાં કૂતરા તેને ફાડી ખાય છે. ત્યારે અત્યંત દુઃખી થઈ તે પોતાના પાપોનું સ્મરણ કરે છે. પાપી છેવટે આવું ફળ ભોગવે છે, કારણ કે તેણે કુટુંબનું પોષણ અધર્મથી જ કર્યું હોય છે. તેથી તે અંધત મિશ્ર નામના નરકમાં જાય છે. ત્યાંથી તે છેલ્લા સ્થાનમાં જાય છે, જ્યાં તે બધી જ તીવ્ર વેદનાઓ છે અને યોનિઓ છે તે સર્વને અનુક્રમે પામી તેમના ભોગવટા પછી પવિત્ર થઈ તે સર્વ પાપનો નાશ કરી પુનઃ આ મૃત્યુલોકમાં આવે છે, અર્થાત પુનઃ મનુષ્યપણું પામે છે. મનુષ્ય જ્યારે પુનઃ ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, માતાની પેટરૂપી ગુફામાં આવેલા આ લોહી, વિષ્ઠા તથા મૂત્રના કૂવામાં પડેલો અને ત્યાંથી જઠરાગ્નિ વડે તપેલા શરીરવાળો હું દીન બુદ્ધિ જીવ આ ગુફામાંથી બહાર નીકળવા ઈચ્છું છું, તો મને અહીંથી બહાર કાઢ. હે વિભો, જો કે હું અહીં અનેક દુઃખો વચ્ચે ગર્ભમાં રહ્યો છું, છતાં અહીંથી બહાર નીકળવા ઈચ્છતો નથી, કેમ કે બહાર અંધરિયા કુવા સરખા સંસારમાં ગયેલા પ્રાણીઓને આપ ભગવાનની માયા વીંટળાઈ વળે છે. તેથી દેહ તથા મિથ્યા અહમ બુદ્ધિ થાય છે. સ્ત્રી પુત્રાદિના સંબંધને લીધે પુનઃ આ સંસાર ચક્ર પ્રાપ્ત થાય છે. માટે હું અહીં રહીને જ તે વ્યાપક દેવના ચરણનું શરણ લઈશ અને તે દ્વારા અવ્યાકુળ થઈ મારી બુદ્ધિને જ સારથી કરી અંધકાર રૂપી આ સંસારથી મારા આત્માનો જ હું જલ્દી ઉદ્ધાર કરીશ. એ પછી જીવ યોનિ દ્વારા બહાર નીકળી ભૂમિ પર લોહી અને મૂત્રમાં પડે છે. ત્યારે તે અત્યંત રડે છે. પછી મોટો થતાં તે પુનઃ કર્મથી બંધાઈને પાછો સંસારને પામે છે અને સ્ત્રી રૂપી માયાને મોહને તે પામે છે. માટે પોતાનો પાર પામવા ઈચ્છતા પુરુષે સ્ત્રીનો સંગ ન કરવો જોઈએ, કારણ કે આત્મલાભ મેળવનાર યોગીઓ અને મુમુક્ષુ માટે સ્ત્રીઓને તો નરકનું દ્વાર જ કહેલ છે. પરમાત્માએ સર્જેલી સ્ત્રી રૂપ માયા ધીમે ધીમે સેવા વગેરેને બહાને સમીપ આવે છે, પરંતુ તે સમયે પુરુષ એ સ્ત્રીને ઘાસથી ઢાંકેલા કૂવા પેટે પોતાના મૃત્યુ રૂપે જોવી જોઈએ. સ્ત્રી એ જેમ પારધીનું ગાયન મૃગના મૃત્યુ સ્વરૂપ છે, તે જ પ્રમાણે દૈવ યોગે પ્રાપ્ત થયેલા પોતાના મૃત્યુ સ્વરૂપે સ્ત્રીને માનવી જોઈએ. આ રીતે માયાથી ઘેરાઈ પુરુષ જીવ અનેક લિંગ શરીર પ્રાપ્ત કરતો અનેક દેહોમાં ભ્રમણ કર્યા કરે છે અને દુઃખો ભોગવતો રહે છે. પછી તે લિંગ અને જડ શરીરનો ત્યાગ કરે છે. તેનું જ નામ મૃત્યુ છે. ખરી રીતે જીવના જન્મ મરણ નથી, માટે ધીર પુરુષે એમ સમજીને મૃત્યુથી ત્રાસ ન પામવો અને જીવવા માટે દીનતા ન કરવી, કારણ કે જીવ તો નિત્ય જ્ઞાનરૂપ છે. માટે જીવની અકળ ગતિ જાણી સંસારમાં નિસર્ગ ભાવે વિચરવું જોઈએ. આમ સંસારમાં શરીર ઉપરની આસક્તિ છોડી નિર્લેપ ભાવે વિચરવું જોઈએ. ગંગા કિનારે શાંત જગ્યાએ સ્વરૂપ આશાદેવીને માતા સમાન ગણી ઉપદેશ આપી રહ્યો હતો. સંધ્યા થવાની તૈયારી હતી. શાંત અને શીતળ પવન ફૂંકાઈ રહ્યો હતો. સ્વરૂપે થોડી વિશ્રાંતિ લઈ પુનઃ આશાદેવીને કહ્યું, હે માતા, મારી પાસે જે મોક્ષ પ્રાપ્તિ ગતિ કરાવનારું જ્ઞાન હતું તે મેં આપને કહ્યું, તો હવે આપણે ગંતવ્ય સ્થાન પર જઈએ. હે સ્વરૂપદેવ, તમે મને માતા તરીકે સ્વીકારી મારો ઉદ્ધાર કરવા જે જ્ઞાન મને આપ્યું તેથી હું સંતુષ્ટ થઈ છું, કારણ કે હવે મારા રહ્યા સહ્યા મોહનું આવરણ દૂર થઈ ગયું છે. હે માતા આશાદેવી, મેં જે જ્ઞાનરૂપ મોક્ષ માટેનો માર્ગ કહ્યો તે સુખથી સિવાય તેવો છે. તેનો આશ્રય કરવાથી તમે થોડા સમયમાં જ જીવન મુક્તિ પામશો. મેં કહેલા સિદ્ધાંતો પર શ્રદ્ધા રાખજો, કારણ કે આ માર્ગે તમે અજન્મા એવા વિશ્વને પામશો. જે આ માર્ગે જતા નથી તે મૃત્યુ સ્વરૂપ આ સંસારને વારંવાર પ્રાપ્ત કરે છે. કહીને સ્વરૂપે મૌન ધારણ કરતા આશાદેવીએ કહ્યું, આત્મગતિ આપનાર ઉપદેશથી હું બ્રહ્મ તત્વને જાણી શકી છું. હવે હું તે જ પ્રમાણે તમારા જવા છતાં જીવન પસાર કરી આ દેહને આત્મતત્વ માટે મુક્ત કરીશ. હવે મારો ભય દૂર થયો છે, તેથી મારી ચિંતા કરવાની કોઈને જરૂર નથી, કારણ કે હવે હું ભયમુક્ત હોવાથી બધી ચિંતાઓથી પણ મુક્ત છું. ગંગા માતાને પ્રણામ કરી સ્વરૂપ તથા આશાદેવી પુનઃ ઘર તરફ એ જ રસ્તે પાછા જવા લાગ્યા. તેઓ થોડા આગળ વધ્યા હશે ત્યાં જ બંનેએ ગંગા કિનારે જલતી ચિતા જોઈ.
ત્યાં ચિતા પાસે અને બંનેના માર્ગ આડે તેઓએ ડાઘોની મોટી ભીડ જોઈ. તેમની વચ્ચેથી પસાર થતા સ્વરૂપને આશ્ચર્ય થયું. તેણે વિષ્ણુ શર્માના નાના પુત્રને ચિતાની આગને લોખંડના સળિયા વડે સંકોરતો જોયો. ઓહ! ત્યારે વિષ્ણુ શર્મા પણ કાળની ગતિનો શિકાર બની ગયા. તે મનોમન બોલ્યો. તે સાથે ડાઘોની વાતચીતના શબ્દો તેના કાને પડ્યા. વિષ્ણુ શર્મા ખૂબ મોટા જજ, પરંતુ તેમનું મોત ખૂબ ખરાબ રીતે થયું. ગાંડા થઈ ગયા હતા. મગજ પર જરાય કાબુ રહ્યો ન હતો. કહે છે કે ભીંતમાં માથા પછાડીને મર્યા. સાંભળીને સ્વરૂપના પગ થોડીવાર માટે અટકી ગયા. તો પુનઃ શબ્દો તેના કાને પડ્યા. સાંભળ્યું છે કે કોઈ પ્રેતાત્માના ઓછાયામાં આવી ગયા હતા. આ પ્રેતે જ તેને પછાડીને ખૂબ માર્યા અને પછી ભીંતમાં માથું ભટકાવીને તેના પ્રાણ હરી લીધા. જે હોય તે કર્મના ફળ ભોગવવા જ પડે છે, જેવા જેના કર્મ. સ્વરૂપે બોલનારાના મુખ સામે જોયું. તેના મુખ તથા સમગ્ર ચહેરા પર ગંધાઈ જણાઈ આવતી હતી. આશાદેવીને દોરતો સ્વરૂપ આગળ વધી ગયો. જ્યારે બંને નિવાસે પહોંચ્યા ત્યારે અંધકાર થઈ ચૂક્યો હતો. અંદર પ્રકાશ હતો. તેણે માન્યો કજરી આવી ગઈ હશે. ચંદાબહેન પણ હાજર હશે. ઝડપથી બંને અંદર ગયા તો હસતી ચંદાએ અને તેની પાછળ જ ઊભેલી કજરીએ બંનેને આવકાર્યા. કજરી બોલી, બંને હાથ પગ ધોઈ ભોજન કરવા બેસી જાઓ. આજે વહેલું સૂઈ જઈને વહેલું ઉઠવાનું છે, કારણ કે વહેલી સવારે વિધિ માટે તૈયાર થઈ હરકી પેઢી એ પહોંચી જવાનું છે. એમ, આ તારી આજ્ઞા છે? સ્વરૂપ હસીને બોલ્યો. ના, ચંદાબહેનનો નિર્ણય છે. મને બહેને જે કહ્યું હતું તે તેમના વતી જ તમને માત્ર વાત કરું છું. બરાબર છે. હવેથી તારે જ ચંદાબહેનની સહાયક તરીકે રહેવાનું છે. અને આશાભાવીની નહીં? હા, તેની પણ. સ્વરૂપે વાક્ય અધૂરું મૂક્યું. સ્વગત જ બોલ્યો. આશાદીને હવે કોઈની સહાયતાની જરૂર નહીં પડે. કોઈની પણ નહીં. હવે તેણે ઈશ્વરને બધું સમર્પણ કરી દીધું છે, પોતાનો દેહ પણ. ભોજન બાદ સ્વરૂપ પોતાના કક્ષમાં જતો રહ્યો. આશાદેવી અને ચંદા બા બાપુજીના કમરામાં ગયા ને રાત્રિ ગાઢ અંધકાર સાથે નીરવ બની સરકી રહી.